ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। રાંદેસણના ભાઈજીપુરાથી સિટી પ્લસ સર્વિસ રોડ પર આ અકસ્માત સર્જાયો। ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને અડફેટે લેતા આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે। સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ટાટા સફારી કારના ચાલક ફૂલ સ્પીડમાં કાર ચલાવતા રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચાલકોને ટક્કર મારી હતી। આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। કાર ચાલક હિતેશ વિનુભાઈ પટેલ સામે ગુનો નોંધાયો છે। આરોપી હિતેશ પટેલની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે। આરોપી ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આરોપી સવારથી જ નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો। સર્વિસ રોડ પર 100થી વધુની સ્પીડે ગાડી ચલાવી 3 થી 4 અકસ્માતની હારમાળા સર્જી હતી, જેમાં પ્રાથમિક રીતે 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે। દરમિયાન પોલીસે કારના બેદરકાર ચાલકને રાઉન્ડ અપ કરી લીધો હોવાની પણ વિગત સામે આવી છે। રાંદેસણ વિસ્તારમાં આજે સવારે અકસ્માતની ઘટના બની છે। આના આરોપી છે હિતેશ પટેલ। હિતેશ પટેલ લગભગ 3 એક્સિડન્ટ કર્યા। આમાં 3 લોકો મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ છે। કેટલા ઇજાગ્રસ્તો છે સાહેબ? અત્યારે લગભગ 5-6 લોકો ઇજાગ્રસ્ત પ્રાઇમા ફેસી ધ્યાન આવેલ છે। આમાંથી 3 લોકો મૃત્યુ પામેલ છે અને બીજાની સારવાર ચાલુ છે। અકસ્માત કરનારો દારૂ પીધેલી હાલતમાં હતો એવું સ્થાનિકોનું આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા। મેડિકલ રિપોર્ટ આવ્યાથી મેં કન્ફર્મ કીધું શકું કે कोई पीधेला हालत में है या नहीं। सर, गांधीनगर में ये दूसरी तीसरी की घटना है। अपने पुलिस डिपार्टमेंट के द्वारा कैसे स्टेप नेक्स्ट लिए जाएंगे जिससे हो कि ये हिटरमैन की घटना ना बने और ये नंबीदार लोग जो सब होते हैं ऐसी हिटरमैन की घटना बार बार करते हैं। ગાંધીનગરમાં પોલીસ અવેરનેસ માટે પણ પ્રયત્નશીલ છે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ ખૂબ સારી રીતે કરીએ છીએ। એક દિવસમાં લગભગ મારી ઓફિસથી 200થી 300 ઓવર સ્પીડિંગની ચલાન આપવામાં આવેલ છે અને લાસ્ટ 15 દિવસથી મારી ખૂબ મોટા પ્રમાણે ડ્રાઈવ ચાલુ છે આખું ગાંધીનગરમાં અને 2025માં કુલ મળીને 1 કરોડની આસપાસ પોલીસ દંડ ફટકારવામાં આવેલ છે। એની સાથે સાથે જેવી રીતે મેં કીધું હેલ્મેટ પહેરવાનું અને બ્લેક ફિલ્મ કાઢવાનું, બિના નંબર પ્લેટની ગાડી રોકવાનું અને સાથે સાથે ઓવર સ્પીડિંગ તમે જો છો મારી ઘણી બધી જગ્યા લગભગ 5 કેમેરા રોડ ઉપર ડેપ્લોયડ છે। એની સાથે સાથે આ રોડ ઉપર જ મારા 4 ઓવર સ્પીડિંગની કેમેરા ડેપ્લોયડ છે। તો એની માધ્યમથી જો પણ ઓવર સ્પીડિંગ કરે છે પોલીસ ફ્રીક્વન્ટલી એની દંડ કરવામાં કાર્યવાહી ચાલુ છે। સર, મૃતકોમાં કેટલી મહિલા કેટલા પુરુષ હતા એવું કંઈ જાણવા મળ્યું? એક્ઝેક્ટ વિગત મારી પાસે નથી। અત્યારે બનાવ બની તો પોલીસ વેરીફાઈ કરે છે અને બધાની ડિટેલ્સ લે છે। અમે અડધો કલાકમાં આખી વિગત આપશું। અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાવ્યો છે। વાહન ચાલકોને વધુ જવાબદાર બનવાની લોકો અપીલ કરી રહ્યા છે। બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। ગાંધીનગરથી સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ।